એક ગામમાં એક વિદ્વાન ગુરુ રહેતા હતા. લોકો તેમને જ્ઞાન અને શિક્ષણોની માટે બહુ જ માનતા હતા. એક દિવસ એક યુવાન તેમની પાસે આવીને પૂછ્યું, યુવાન ગુરુજી, તમને હંમેશા સમયની કિંમત વિશે બોલો છો, પણ સમય તો દેખાતા પકડાવો નથી. તેની કિંમત કઈ રીતે સમજવો? ગુરુજી સ્મિત કરતા કહ્યું, હું તેની સમયની કિંમત એક કથા દ્વારા સમજાવું છું. તેમણે યુવકને કહ્યું, ગામમાં પહેલા વેપારી પાસે જઈને પૂછ કે એક વર્ષનું કેટલું મૂલ્યવાન થાય. યુવાન ગયો અને વેપારીને કહ્યું, મારા એક વર્ષ નષ્ટ ગયું છે, કારણ કે ભણતર પૂરું ન થયું. આ એક વર્ષનું લાખો રૂપિયાનું નુકસાન આવી ગયું છે. પછી ગુરુજીએ કહ્યું, હવે હોસ્પિટલ જઈ ત્યાં દર્દીના પરિવારને પૂછ કે એક મહિનાની કેટલી કિંમત હોય. યુવક ગયો. મહિલાને ભાવુક થઈને કહ્યું, હવે એક જ મારા બાળક આ મહિના પર જીવવું મળે તો કશું ન મળે માગવું. એક મહિના જીવે તો સમય પણ અમારે માટે અમૂલ્ય છે. પછી ગુરુજીએ કહ્યું, હવે જ્યાં પરીક્ષા આપતા વિદ્યાર્થી પાસે એક દિવસની કિંમત પૂછ. વિદ્યાર્થીએ કહ્યું, એક દિવસ હું મારી આખી તૈયારી સંપૂર્ણ કરી શક્યો હોત અને એક દિવસ ન મળે એટલે મારું એક વર્ષ બગડ્યું. ગુરુજી છેલ્લે યુવકને કહ્યું, હવે એક કાતર પાસે જઈને એક સેકન્ડની કિંમત. કાતરે કહ્યું, એક સેકન્ડનું હું સિલ્વર મેડલ જીત્યો. એક સેકન્ડ વધુ હોત તો હું ગોલ્ડન મેડલ આવી જાત. ગુરુજી ફરી યુવકની તરફ વળ્યા અને કહ્યું, સમય દેખાતો નહીં, પણ તેની અસરો દરેક જીવનમાં ઉડી સુધી પસરાય છે. સમય કોઈની રાહ જોઈ નહીં રહ્યા. જે સમજે છે એ જીવનમાં આગળ વધે છે.